જોહાર મિત્રો, જય સંવિધાન, જય આદિવાસી। હવે મિત્રો, અગત્યની વાત એ છે કે મેં અગાઉ 2 વિડીયો પંચાયતના કામોના બનાવી ચૂક્યો છું। જે કામોની અંદર રામાભાઈ ભોજાભાઈના ઘર પાસે નાળાનું કામ અને એક સીસી રોડનું કામ હતું, જે નિશાળ ફળિયામાં બોલે છે। નાળાના કામમાં સુકવણી દરમિયાન સરપંચ તરીકે સહી કરેલી છે કલાવતીબેન ધીરજસિંહ બારિયા, સુકવણી રેકોર્ડ બતાવેલો છે। સીસી રોડના કામની અંદર સુકવણી દરમિયાન સરપંચ તરીકે સહી કરેલી છે પટેલ કલાવતીબેન નરણસિંહ। 2 વર્ષની અંદર આખું નામ જ બદલી નાખવામાં આવ્યું। બંને કામોના અલગ અલગ રકમ ચૂકવણીના રેકોર્ડ છે, જેની અંદર કલાવતીબેન નામ બરાબર છે, પણ અટક અને પપ્પાના નામમાં ફેર થયો છે। આ શાયદ આવા નામના અલગ અલગ વ્યક્તિ પણ હોઈ શકે છે। પણ વાત એમ છે કે નાણાંના કામમાં જે ઠરાવની અંદર સહી કરવામાં આવી છે સરપંચ તરીકે મહેશભાઈ હકીમભાઈ ભુરિયા, ઠરાવ 2020નો છે અને આ મહેશભાઈ ભુરિયા જે 2021માં સરપંચ પદ પૂરું થઈ ગયેલું હતું, ત્યાંથી જ મને કહ્યું હતું કે 2021માં હું સત્તા પરથી ઉતરી ગયો હતો। વાત બરાબર। ત્યાર પછી ચૂંટણી જ યોજવામાં આવેલ નથી અને ચૂંટણી થઈ 2025-26ની અંદર। તો આ 2-3-4 વર્ષનો ગેપ થયો કહેવાય। તો આ ગેપની અંદર આ વ્યક્તિઓએ સહી કરી કેવી રીતે? આ કદાચ તલાટી કે કોઈ સરકારી કર્મચારીને મોટીમલું ગ્રામ પંચાયત સોંપવામાં આવી છે, પણ જે નાણાંનો ખર્ચ છે 1,94,000, એ ખર્ચ કર્યો ક્યાં? નથી નાણાંનું કામ શરૂ કરવામાં આવેલું છે અત્યાર સુધી, તો આ ખર્ચ બતાવ્યો કેવી રીતે એમ? આનો ખુલાસો તો કરવો પડશે ને। અને સહયોગ કરી તો કરવામાં આવી કેમ? જો તંત્ર દ્વારા આવી બેદરકારી કરવામાં આવતી હોય તો આમ નાગરિક કોના ભરોસે રહેશે કે અમારા ગામની અંદર વિકાસ થશે, અમારા ગામની અંદર વિકાસ કરવામાં આવશે? આવો વિશ્વાસ કોના પર કરશે?